સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાનના નામે એડવર્ટાઇઝમેન્ટ આપી અને સરકારી નોકરીમાં લોકોનું લેવું છે. ગ્રામ્ય વિકાસ અધિકારી, કર્મચારી તથા કાર્યકર્તા અને સહાયક આ નામથી અલગ અલગ પગાર ધોરણથી ભરતી થવાની છે અને એના માટે અલગ અલગ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવતી હતી અને એ એડવર્ટાઇઝમેન્ટ પછી ફોર્મ લેવા માટે 2500 ને આસપાસ રૂપિયા એક અકાઉન્ટમાં જમા આ લોકો લેતા હતા અને એવું એમને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમપી, યુપી, બિહાર, દિલ્હી અને લેટેસ્ટ છત્તીસગઢમાં પણ એમને આવું એડવર્ટાઇઝમેન્ટ આપી હતી અને લોકો સાથે છેતરપિંડી કરી હતી. 3 લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એક અક્રમ તુર્ક, બીજો મનોજ શર્મા અને ત્રીજો શિવશંકર અવસ્થી. આ 3 લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આ ત્રણે યુપીના રહેવાસી છે અને અત્યારે દિલ્હી રહે છે અને એમને ગ્રામીણ સ્વાસ્થ્ય સંસ્થાન નામની એક વેબસાઇટ પણ બનાવી હતી અને જે એડવર્ટાઇઝમેન્ટ આવતી એ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એની બહોળી પ્રસિદ્ધિ કરાવતા હતા અને અલગ અલગ લોકો પાસેથી એ અલગ અલગ રૂપિયા પડાવતા હતા. લગભગ 7-8 સ્ટેટ મળી 25,000 થી ઉપરાંત વિક્ટિમ્સ હોય એવું પ્રાથમિક અંદાજો છે અને લાખો કરોડ રૂપિયા એમને ઠગી કરી હોય એવું પ્રાથમિક રીતે અમે જણાવી રહ્યા છે અને આ રાજ્યવ્યાપી દેશવ્યાપી કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધી 8 થી 9 અકાઉન્ટ અમને મળ્યા છે અને એમાં ઓલમોસ્ટ 25,000 થી ઉપરાંત ટ્રાન્ઝેક્શન અમને મળ્યા છે. એના મતલબ એ છે કે 25,000 એટલીસ્ટ 25,000 જે વિક્ટિમ છે એ છે પણ છોટી અમાઉન્ટ હોવાના લીધે 2,500, 3,000, 4,000 અમાઉન્ટ હોવાના લીધે લોકો ફરિયાદ કરતા ન હતા પણ મોસ્ટલી એમને જે ચીટિંગ કરી છે ગ્રામ્ય વિસ્તારના લોકો છે અને જે ગરીબ તબક્કાના લોકો છે એમને સાથે છેતરપિંડી એમને કરી છે. એક વર્ષ પહેલા એક અરજી આવી હતી સીઆઈડી ક્રાઇમમાં અને સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં અને સિટીઝમાં એ અરજી આપવામાં આવી હતી અને અરજી આપ્યા પછી પીઆઈ કાતરિયા અને પીએસઆઈ ખટાના અને ટેકનિકલના 2 છોકરાઓ છે એમને જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી ત્યારે અલગ અલગ અકાઉન્ટ્સ અને એમને ડિટેલ્સ મળતી ગઈ અને છેલ્લે એ 3 આરોપી સુધી એ લોકો પહોંચ્યા. અક્રમ તુર્ક જે છે એ માસ્ટર માઇન્ડ છે અને એના પહેલા પણ એ આવું જ કાર્ય કરતો હતો અને છોટી અમાઉન્ટ અગર ઠગી કરે તો ફરિયાદ થતી નથી એમને ખબર હતી અને સરકારી નોકરીનો ભારતમાં બહુ ક્રેઝ હોવાના કારણે એમને એ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. વેબસાઇટ પણ એક દિલ્હી ખાતે એમને ડેવલપ કરી હતી અને એને પણ વેબસાઇટ ડેવલપ કરનાર જે મનોજ છે એને પણ અરેસ્ટ કરવામાં આવ્યો. 6-7 રાજ્યોમાં એમને જે અકાઉન્ટમાં એન્ટ્રી છે 7 રાજ્યોની છે. ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, યુપી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને વેસ્ટ બેંગોલ. એક વાર 7 વર્ષથી આ લોકો લગભગ કઈ જગ્યાએ પકડાયા નથી અને એનું કારણ છે કે એ છોટી અમાઉન્ટ જે લોકો ડિપોઝિટ કરતા હતા એ લગભગ પકડાય નહીં અને કોઈ કમ્પ્લેન કરે નહીં એના માટે આ લોકો અત્યાર સુધી બચી ગયા હતા પણ છોટી અમાઉન્ટ કરતા 25,000 ઉપરાંત લોકોને ચીટિંગ કરી બહુ વધારે અમાઉન્ટ એમના પાસે થઈ. આ રીતે ટોટલ કેટલી અરજીઓ કે ગુજરાત પોલીસ પાસે કે આપની પાસે આવા 7-8 ઓછામાં ઓછા 7-8 અરજીઓ અત્યારે અલગ અલગ પોલીસ પાસે છે અને એમના માટે પણ કાર્યવાહી ચાલુ છે. એક વાર જે અક્રમ છે એ ભોપાલ સાયબર સેલના ગુનામાં એકવાર પકડાઈ ચૂકેલ છે. બાકી લોકો પકડાય નથી. લગભગ દરેક જિલ્લાના લોકો ટાર્ગેટ બન્યા છે. સુરત, રાજકોટ, જામનગર, વડોદરા, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ટ્રાઇબલ એરિયાના જે લોકો છે એ વધારે ટાર્ગેટ બન્યા છે. લગભગ 7 વર્ષથી આ લોકો આ કામ કરતા. એવું નથી કઈ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ કોઈ અધિકારી સાથે સંપર્કમાં હોય એવું લાગતું નથી
પણ એ પોતાનું જ એક સંસ્થાન રજીસ્ટ્રેશન કરી અને એના દ્વારા એડવર્ટાઇઝમેન્ટ આપવા. કરોડો રૂપિયાનો કૌભાંડ અમાઉન્ટ એક ડિપોઝિટ છે એ નાનું છે પણ વોલ્યુમ જોવા જાય 25,000 લોકોનું તો કરોડોમાં એક કૌભાંડ જાય છે.